જય માતાજી મિત્રો, તો મારી ઉપી દેશી વ્લોગ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે સીધા અમદાવાદથી આવી ગયા હતા ખેતરમાં ગામડે। તો ચાલો મિત્રો આપણે જઈએ મમ્મી જોડે। તો મિત્રો તમે જોઈ શકો મારી મમ્મી વરિયાળીની અંદર છે। તો દિવસ શું કરો? શું કરે? એવું છે? તો કેટલી વરિયાળી ની હતી તમે? મારા છોકરા હે ને હા 4 છોકરા હે હા પણ કાય તરફ નથી કેમ? બાપડી એકલી રદડા રો છે ખેતરમાં। એવું છે? ઓય તો હમણાં તો કોક અમે નેદાઈ તો હોય, હવે આ બધું નેદી નાખ્યું આખું ખેતર। તો 4 રોટલા ખાય 4 વખત ખબર વળે ખાવા હાથું ને। તો મિત્રો મારી મમ્મી પાગલ છે એટલે વધારે મગજ માથે લેતા ના। તો મિત્રો આ બધું પાગલ છે એટલે મોટા કામ કર્યા હે। પાગલ હતી તો મિત્રો મમ્મીને થોડું દિમાગ થોડું વીક છે, ફરેલું મગજ હાલાકી એટલે ફરી જોય। કરો તો મીઠા લાગે છે। હા પૈસા આલો તો બેઠા લાગે। ભલાઈ ઉડાડી હમણાં હોય ખોલે એટલે આ એક દાંતણ આ બે આ પકડ આ પાલા આ બોતલ લઈ લો। આ નામ મારે હેપી બાપુ, આ સેલિબ્રિટી છે અને ઇન્સ્ટાગ્રામમાં કંઈક 15 કે એવા ફોલોવર છે। તમે તો નહીં ઓળખતા હોય કેમ કે અમે નાના મોટા એવા ખેડૂત છીએ। અને મિત્રો અમે અમારે પરિચય આપું તો મિત્રો મારું નામ છે ઠાકોર બ્રિજેશ ને આ અમારું સુનિલભાઈ નામ છે આનું। આ અમારા મમ્મી છે, એમનું નામ છે દીવાબેન ઉકાજી ચેલાજી ગોડી। હા ના ઓઢવિયા છે। આ તો મિત્રો આ છે અમારું ખેતર, તમે જોઈ શકો છો મિત્રો। આ 5 વીઘાનું ખેતર છે। અહીંયા બીજી જમીન થોડી આગળ આવેલી છે, એ રોડ ટચ છે એટલે અમારે જમીને તો કોઈ તકલીફ છે નહીં કેમ કે અમારે બાપ દાદા વસાઈને ગયા છે। તો હા અમારે જમીન તો બહુ હોય પણ અમારે કમાવાની દોડત નહીં એટલે અમે ભાગ્યા ગોતીએ। તો કોઈ તમારા ધ્યાનમાં ભાગ્યા હોય તો અમારા ખેતર સુધી પહોંચાડજો અને કોમેન્ટમાં જણાવજો। તો મિત્રો આ તમે જોઈ શકો અમે વરિયાળી વાવી હાથે। તો હાલ હવે નેદોમણ પટી ગયું એનું, અને આ અમે બાજરો આવ્યો હોય એમાં ખોડ પણ થઈ ગયું હોય ને રાતના ઢોરા આવે તો ચરીને જાય। હવે તાર બાંધવાને થોડો વિચારે તો સાંજે બાંધી દેશું તાર। ફુવારા કરેલા છે, હા કોઈ બીને કરવાની શક્યતા હોય હા તો એ અમારા ફાર્મ હાઉસની મુલાકાત કરે। હા કોન્ટેક્ટ ઉપર આપેલો જ છે, હા વાત કરીને આવી જાય। એવું છે એમ? તો મિત્રો મારા ભાઈએ કીધું ફુવારા ગોઠવવાના આપણે, તો કંઈ નહીં ભાઈએ કીધું એટલે ભાઈને બોલા કરને કા તો કરને કા। તો મિત્રો વરસાદનો માહોલ હતો તો આજે સવારમાં અમે આવી ગયા હતા બધા ખેતરમાં વરિયાળી નેદવા માટે। 3 ઓળ બાકી રહી ગઈ હતી એટલે ને અમારા ગોડી મમ્મી આવે છે ત્યાં એમને મોઢામાંથી શું નીકળી જાય એમને પોતાને ખબર નથી હોતી। તો મિત્રો અમારે આ બધું મજાકમાં છે તો વધારે મગજમાંથી લેતા ના। અને મિત્રો આ છે અમારો રસ્તો। તો અહીંયા હવે એવો વિચારે કે અમે અહીંયા ડામરવાળો રસ્તો બનાવી દઈએ કેમ કે અહીંયા પાણી બહુ ભરાય વરસાદનું, તો ચાલવાની બહુ તકલીફ પડે। મિત્રો બીજું તો શું કહું કે મિત્રો આજે બ્લોગ બનાવવાની ઈચ્છા તો નથી પણ અમારા દીવાબેન એવા નાટક કરતા હતા તો પછી મને લાગે કે ચાલો આજે આપણે બીજો એક બ્લોગ બનાવી દઈએ। મિત્રો તેથી મમ્મી હેડો કા। તો મિત્રો મમ્મી એમ કે આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, શેર કરો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। સબસ્ક્રાઇબ કરો। તો મિત્રો આ અમારો મમ્મીનો પહેલો જ બ્લોગ છે એટલે અમને ખબર નહીં કે લાઈક શેર સબસ્ક્રાઈબ શું છે અને સોશિયલ મીડિયા શું છે। એટલે મિત્રો હાલ તો નહીં ખબર પડે પણ ધીરે ધીરે ખબર પડી જાય।
એટલે મિત્રો આજનો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો ચાલો આપણે મળીએ બીજા વિડીયોમાં. ભાખરો બતાવો કે ભાખરો. જય હિન્દ, જય ભારત.